વેલકમ ફોર આઈપીએલ અપડેટ. આપણે આજે પંજાબ અને કેકેઆરનો મેચ નંબર 12 ગઈકાલે ઈડન ગાર્ડન ખાતે રમાવાનો હતો, પણ વરસાદને કારણે મેચ ખાલી 3.4 ઓવરનો મેચ રમાણો અને 25 રનમાં 2 વિકેટ કેકેઆરે ગુમાવી. ઘણા બધા ડિસિઝન્સ ઉપર ડિસ્કશન થઈ શકે એવું છે. કેકેઆરે ટોસ જીતીને પહેલાં બેટિંગ કેમ લીધું એ સમજાણું નહીં, અને લીધા પછી ફિલ એલન અને કેમરૂન ગ્રીન જે રીતે આઉટ થયા છે બાર્લેટની બોલિંગમાં, એમાં જોવા મળે છે કે વિકેટ એટલી સરસ હતી અને બોલ સરસ કેરી કરતા હતા. બંને કોર્ટ બિહાઇન્ડ થયા અને બાઉન્સી વિકેટ ઉપર લાઈક એ ટેસ્ટ મેચની જેવી બોલિંગ કરી અને બંનેને આઉટ કરી કે 25 રન પર 2 વિકેટ પડી ગઈ હતી 3.4 ઓવરમાં, જે એક સારું પ્રદર્શન કહેવાય પંજાબ તરફથી. પંજાબ બહુ સ્ટ્રોંગ છે, બે મેચ જીતી ચૂક્યા છે. આ એમનો ત્રીજો મેચ હતો, પણ હવે 3.4 ઓવર પછી મેચ આગળ ચાલ્યો નહીં, કારણ કે વરસાદ પડ્યો અને બંનેને એક પોઈન્ટ આપીને પછી મેચનું રિઝલ્ટ આવ્યું છે. એટલે કેકેઆરે પોતાનું ખાતું ખોલ્યું છે વિધાઉટ વિનિંગ ધ ગેમ, પણ આપણે કહીએ કે 1 પોઈન્ટ આ શેરમાં મળ્યો છે, એટલે એ પોઈન્ટથી લઈને તે લોકોનું ખાતું ખોલીને 8મા સ્થાન પર છે. જ્યારે પંજાબ 1 પોઈન્ટ લઈને 5 નંબર પર પહોંચી ગયું છે. અર્શદીપ અને બાર્લેટે બહુ સારી બોલિંગ કરી છે, પણ જોવા મળ્યું છે વિકેટ બહુ સારી હતી બોલરો માટે, બોલરને ફ્રેન્ડલી હતી. આપણે ગઈકાલે ત્યાં જોયું કે શાહરૂખ ખાન પણ ત્યાં આવેલા હતા અને ટીમને એન્કરેજ કરવા માટે, કારણ કે કેકેઆરની જે ટીમ છે 2 મેચ હારી ચૂકી હતી, આ એનો ત્રીજો મેચ હતો અને પોઈન્ટ લેવા એ બહુ જરૂરી છે ટુર્નામેન્ટમાં બની રહેવા માટે. અને જે રીતની કોમ્પિટિશન રમાઈ રહી છે એમાં એવું લાગે છે કે ક્રિકેટ ખૂબ જ સરસ રમાવાનું છે આઈપીએલમાં, અને આપણે આશા રાખીએ કે હજી બધા મેચીસ જોઈએ છે એમાં આપણને સારા પરફોર્મન્સ જોવા મળે. અજિંક્ય રાણીની ટીમમાં કેકેઆરમાં આપણે વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ બંનેને ડ્રોપ કર્યા હતા, કે તમે કહી શકો કે તમે એ લોકોને રેસ્ટ આપ્યો હતો, કારણ કે બંનેને પરફોર્મન્સ બહુ સારા રહ્યા ન હતા. એટલે એ કારણથી બંનેને ડ્રોપ કર્યા હતા, કે આરામ કરાવ્યા હતા કહી શકાય. પણ હવે બંને બાઉન્સ બેક કરવું પડશે, કારણ કે કેકેઆરના તે તારણહાર છે, સારા બોલર છે. અજિંક્ય રાણે ઓપનિંગ આવવાથી સુનિલ નારાયણનો ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે ટોપ ઓર્ડરમાં આવવા માટેનો ઉપયોગ લઈ નથી શકાતો, પણ અજિંક્ય રાણે સ્કોર કરે છે. ફિન એલન સારું બેટિંગ કર્યું હતું, પણ 2 મેચમાં કાલે આઉટ થઈ ગયા. અને પંજાબની જે ટીમ છે એ બહુ સ્ટ્રોંગ છે. એટલે આ મેચ જે હતો કેકેઆર માટે તો સારું એમ કહી શકાય કે 2 વિકેટ 3.4 ઓવરમાં ગુમાવ્યા પછી 1 પોઈન્ટ લઈને આજે તે લોકો આગળ વધ્યા છે. તો આ મેચનું રિઝલ્ટ એ પ્રમાણે પંજાબને 1 પોઈન્ટ અને કલકત્તાને 1 પોઈન્ટ મળીને બંને આગળ વધ્યા છે. પંજાબ ટોપ ઉપર છે, એના પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે, દિલ્હી કેપિટલ્સ છે અને રાજસ્થાન રોયલ, એ બધા ટોપ 4માં છે. જ્યારે 1 પોઈન્ટ સાથે કેકેઆર 8મા નંબર પર છે. સીએસકેના હજી પોઈન્ટ ખોલવાનું છે, હજી ખાતું ખુલ્યું નથી એમનું, અને તે લોકો બોટમમાં છે. તો આપણે મેચની અપડેટ આપતા રહીશું, આઈપીએલનું અપડેટ, અને તમને બધા માહિતી પણ મળતી રહે એ માટે ગુજરાતી ટીવીને તમે સબસ્ક્રાઈબ કરજો, લોગિન કરજો અને બધા લોકોને આગળ ફોરવર્ડ કરજો. હું ગોપાલ જસાપરા ગુજરાતી ટીવી માટે આપને મેચ રિપોર્ટ આપી રહ્યો છું, અને આશા રાખીએ કે તમને બધાને મજા આવતી હશે, અને આપણે રેગ્યુલર મેચ રિપોર્ટ આપને આપતા રહીશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.